કેમ છો બાળ મિત્રો? મજામાં ને? તમે જુદી જુદી જગ્યાએ બોલાતા વાક્યો જોયા. હવે કાર્યાલયમાં આપણે કેવા કેવા પ્રકારના વાક્યો બોલી શકીએ એ આપણે અહીંયા જોઈશું. કાર્યક્રમ કદા અસ્તિ? અદ્ય ન શ્વઃ. ક્યારે આપણે કોઈને કહીએ કે ભાઈ આજે મારે નથી કામ, આવતીકાલે કહીશ, તો અદ્ય ન શ્વઃ. તથા ન વદતુ. કોઈ આપણે ત્યાંથી જાય અને ફરીથી આપણે એમને કહીએ કે ફરીથી આવજો, ત્યારે શું કહેવાય? પુનઃ આગચ્છતુ. મહાન આનંદ. આવશ્યકમ ન આસીત. કતિ જનાઃ સંતિ? અવશ્યમ આગમિષ્યામિ. ભવાન એવ શ્રાવયતુ. કદા ગંતવ્યમ અસ્તિ? સમયે આગચ્છતુ. અહમ આગંતુમ ન શક્નોમિ. ભવાન તેન સહ આગચ્છતુ. ભવતઃ વિના કાર્યમ ન ભવતી. જ્યારે પુરુષ હોય આપણી સામે અને જો આપણે કોઈ પુરુષને કહેતા હોઈએ તો એમના માટે શબ્દ વપરાશે ભવતઃ. તો ભવતઃ વિના કાર્યમ ન ભવતી. જ્યારે કોઈ સ્ત્રી હોય તો એમના માટે આપણે શબ્દ વાપરીશું ભવત્યાહ. ભવત્યાહ વિના કાર્યમ ન ભવતી. પશ્યામિ કિમ સાધ્યમ ઇતિ. યદા આગમિષ્યતિ તદા સૂચયિષ્યામિ. યથા ભવાન આદિશતિ તથા કરોમિ. કૃપયા મયા સહ આગચ્છતુ. ભવાન તુ જાનાતિ સ્મ. કહ દત્તવાન. જ્યારે કોઈ આપણને કાંઈ પૂછે અને ત્યારે આપણને જો કોઈ વાતની ખબર ન હોય અને ત્યારે આપણે કહીએ છીએ કે હું એમને પૂછીને કહીશ, ત્યારે સંસ્કૃતમાં એના માટે કેવો શબ્દ વપરાશે? પૃષ્ઠવા વદામી. કાર્યાલયમાં, વર્ગમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે આજ્ઞા માગીએ છીએ કે હું અંદર આવી શકું છું, ત્યારે સંસ્કૃતમાં એને શું કહેવાય? કિમ અહમ અંતઃ આગંતુમ શક્નોમિ? તત્ર ગત્વા આગચ્છતુ. આચાર્યમ દ્રષ્ટવા ચર્ચામ કરોતુ. અહમ જ્ઞાતવાન યત ભવાન આગચ્છતિ. પૂર્વમેવ વક્તવ્યમ આસીત. તો મિત્રો જોયું ને, આ પ્રમાણે કાર્યાલયમાં આપણે જુદા જુદા પ્રકારે જ્યારે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ મુજબ વાક્ય પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. એ ગુજરાતીમાં જે વાક્ય પ્રયોગ કરતા હોઈએ આપણી માતૃભાષામાં, એને સંસ્કૃતમાં કેવી રીતે બોલાય એનો આપણે મહાવરો કર્યો. નમો નમઃ.